પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે એસટી વિભાગે વિશેષ બસ સેવા શરૂ કરી હતી. તો આ વર્ષે વર્ષ 2025માં રેકોર્ડ બ્રેક 1.50 કરોડની આવક થવા પામી છે, જે ગત વર્ષની તુલનામાં 44 લાખ વધારે છે. તો કોથળા એસટી વિભાગના વિભાગીય નિયામક મહેન્દ્ર કે ડામોરના જણાવ્યા અનુસાર 15 દિવસ સુધી ચાલેલા મેળા દરમિયાન 50 જેટલી બસોની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. કુલ 683 બસો દ્વારા 20,611 ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેનો 7,31,463 મુસાફરોએ લાભ લીધો હતો. પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન માટે દેશભરમાંથી ભાવિકો આવે છે. તો માછી સુધી પહોંચવા માટે એસટી બસ સેવા મુખ્ય માધ્યમ છે. તો વર્ષ 2024માં એસટી વિભાગની આવક 1.5 કરોડ હતી, જે વર્ષ 2025માં વધીને 1.50 કરોડ થઈ છે. તો નવરાત્રી દરમિયાન પાવાગઢ એસટી બસ સ્ટેશનથી માછી સુધી વિશેષ બસ સેવા ચલાવવામાં આવે છે. તો લાખોની સંખ્યામાં માય ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરાવે છે. તો એસટી વિભાગની આ સફળતા યાત્રાળુની વધતી સંખ્યા અને સુવ્યવસ્થિત આયોજનનું પરિણામ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.